નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વોર ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરના સંજાલીના મહારાજા નગર પાસેની કેનાલમાં બે યુવકો તણાયા હતા. એકનો આબાદ બચાવ થયો હતો જ્યારે એકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરના સંજાલી ગામના મહારાજા નગર પાસે ઉકાઈ જમણા કાંઠા નહેરમાં બે યુવકો નાહવા માટે ગયા હતા, પરંતુ પગ લપસી જવાના કારણે કેનાલના પાણીમાં ખેંચાવા લાગ્યા હતા. જોકે રિક્ષા ચાલક જુબેર સિદ્ધાર્થે પાનોલી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર જવાનો દોડી આવ્યા હતા અને એક યુવકને બચાવી લીધો હતો, જ્યારે એક યુવક કેનાલમાં તણાઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ભૂતકાળમાં પણ 2-4 દિવસ અગાઉ પણ બે મહિલાઓ આ જ રીતે નહેરના પાણીની અંદર તણાઈ ગઈ હતી અને સમયસર રિક્ષા ચાલકે જાણ કરતા ફાયર વિભાગ દ્વારા બંને મહિલાઓને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બંને મહિલાઓને બચાવી લેવામાં આવી હતી. નહેર પાસે નહેરની અંદર નહીં નાહવા માટેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, તેમ છતાં પણ સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. જો કે લોકો નહેરની અંદર નાહવા માટે જાય છે અને પોતાના જીવ ગુમાવે છે તેવા અનેકો કિસ્સાઓ ભૂતકાળની અંદર જોવા મળ્યા છે, જ્યારે તંત્ર દ્વારા નહેરની આસપાસ કડક સૂચનાઓ અને સુરક્ષા ઊભી કરી દેવામાં આવે જેથી કરીને કોઈ નહેરની અંદર નાહવા ના જાય તે રીતે યોગ્ય પગલાં લે તેવું લોકો માંગ કરી રહ્યા છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેનેજિંગ કમિટીની 10 સદસ્યોની વરણી માટેની ચૂંટણીમાં 45 જેટલા ફોર્મ ભરાયા હતા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીમાં 8, રિઝર્વ કેટેગરીમાં 1 તેમજ કોર્પોરેટર કેટેગરીમાં 1 સભ્ય માટે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં કુલ 45 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા. આવતીકાલે એટલે કે તારીખ 7/6/2007ના રોજ આજે સાંજે 6 કલાક સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકાશે. ત્યારબાદ કુલ કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેની યાદી બહાર આવશે. અત્યાર સુધીમાં જનરલ કેટેગરીમાં 8 બેઠકો માટે કુલ 35 ઉમેદવારી પત્રો વિતરિત થયા છે, જ્યારે મીડિયમ સ્કેલ માટે 5, જ્યારે કોર્પોરેટ કેટેગરી માટે 5 ઉમેદવારી પત્રો ગયા છે. આગામી દિવસોમાં બંને પેનલોના મોવડીઓ અંતિમ 10 ઉમેદવારોની યાદી જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે એઆઈએની મેનેજિંગ કમિટીમાં સહયોગ પેનલના કુલ 14 સભ્યો છે, જેમાં 8 સભ્યોની ટર્મ પૂરી થાય છે, એટલે આજના દિવસે તેમની સભ્ય સંખ્યા 6 રહી છે, જ્યારે બીજી તરફ સત્તામાં રહેલી વિકાસ પેનલના સભ્યની સંખ્યા 15 છે, જેમાંથી 2 સભ્યોની ટર્મ પૂરી થતાં તેઓએ આગામી ચૂંટણીમાં ઓછામાં ઓછી 3 બેઠકો જીતવી અનિવાર્ય બની રહેશે, જ્યારે સહયોગ પેનલે 9 બેઠકો જીતવી પડે. આમ આ ચૂંટણીમાં સહયોગ પેનલ માટે કપરા ચઢાણ છે. આગામી દિવસોમાં ચૂંટણી જંગ અત્યંત રસાકસી ભર્યો બની રહેશે તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વરના ભડકોદરામાં આવેલ આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સ્થિત આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું સમારકામ ચાલી રહ્યું હતું. તે સમય દરમિયાન અચાનક જ પાણીની ટાંકી ધરાશાયી થઈ જતા વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ટાંકીનો કાટમાળ બાજુમાં આવેલા એક રૂમ પર પડતા રૂમને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટના સમયે આસપાસના લોકોની અવરજવર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાવા નથી પામી, જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી અનુસાર ગ્રામ પંચાયત દ્વારા ટાંકીનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો અને જવાબદાર તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટનાને લઈને ટાંકીની મજબૂતાઈ અને સમારકામની કામગીરી અંગે પણ અનેકો સવાલ ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી અને આ અંગે ગ્રામ પંચાયતમાં લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. આજે સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ ટાંકી અચાનક ધરાશાયી થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહાવીરસિંહ વિજયસિંહ મહારાહુલજી, હું આદિત્યનગરમાં રહેવાસી છું. વારંવાર અમે ગ્રામ પંચાયતમાં આની અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો. ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે. લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં. એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો જલ્દીથી જલ્દી. ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય. એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં, ને કામ કરતાની સાથે જ એ પડી ગઈ છે. એની કામ ચાલુ હતું ત્યારથી. ને અમારા સોસાયટીમાં કોઈ સભ્ય છે નથી હાલમાં, ને એની 1 વર્ષથી જવાબદારી મેં લીધેલી છે. પાણીની ચાલુ કરવાનું ને પગાર ચૂકવાનું બધું મેં કરેલું છે. હમણાં તો હમણાં ટાંકી પડી ગયેલી છે, તો અમે રજૂઆત કરેલી કે ટાંકી નવી કરવાની છે, પણ એનું કોઈ નિકાલ આવ્યો નથી.
ને અમે જૂની રિપેર કરવા માટે પણ મંજૂર કરેલા, તો આ જૂની પણ અમને મંજૂર થયેલી, પણ રિપેર કામ ચાલતું હતું, પણ હાલ કામ કરતા કરતા પણ તૂટી ગયેલું. તેમાં લેડીઝ પાણી છોડતી હતી, તો લેડીઝની પણ અમે જવાબદારી કીધેલી કે આનું જવાબદાર કોણ છે ભાઈ. તો કોઈ આગળ પડતું કોઈ હતું નહીં ભાઈ. આમાં લેડીઝ છે, સોસાયટીમાં આગળ પડતું સભ્ય છે તે પણ નથી ભાઈ. આમાંની અંદર કોઈ જ નથી આમાં કાર્યવાહી કર્યા વાળું આગળ. તો આની જવાબદારી કોણ લેશે? એ લેડીઝ ની એની ઘેર કોઈ છોકરો નથી, છોકરી જ છે. છોકરી મરી ગઈ તો એનું કોણ જવાબદાર થશે? ચાલો, એના મા બાપ શું કરશે? એની કમાણી ક્યાંથી આવશે? બસ મારે આટલું જ કેવું છે. જય શ્રી કૃષ્ણ. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની 2 રિક્ષા સાથે 2 ઇસમોની અટકાયત કરી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની 2 શંકાસ્પદ ઓટો રિક્ષા ફરી રહી હોવાની બાતમી મળી હતી. જે મળેલી બાતમીના આધારે પોલીસે 3 રસ્તા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બંને રિક્ષા આવતા તેને રોકી બંને રિક્ષા ચાલકો પાસેથી રિક્ષાના જરૂરી દસ્તાવેજો માંગતા તેઓએ રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપ્યો હતો. પોલીસે મહારાષ્ટ્રના સંતોષ વિનાયક ગાયકવાડ અને તારા કૈલાસ ગોંડની ધરપકડ કરી ₹1 લાખની 2 રિક્ષા અને મોબાઈલ મળી કુલ ₹1,53,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાંસોટ એપીએમસી ખાતે ₹1.70 કરોડના ખર્ચે દુકાનો અને ગોડાઉનોનું નિર્માણ કરાશે. આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાંસોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતો અને વેપારીઓને વધુ સારી સુવિધા પાડવાના હેતુથી 14 નવી દુકાનો અને ગોડાઉનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પાછળ કુલ ₹1.70 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર તરફથી 53 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ વિશાલ પટેલ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા મગન પટેલ, હાંસોટ તાલુકા પંચાયતના અનંત પટેલ, એપીએમસીના મહાદેવ પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વક્તાએ જણાવ્યું હતું કે નવી દુકાનો અને ગોડાઉનોની સુવિધા ઉપલબ્ધ થતાં ખેડૂતો અને તેમના કૃષિ ઉત્પાદનના સંગ્રહ અને વેચાણ માટે વધુ અનુકૂળ વાતાવરણ મળશે, સાથે જ સ્થાનિક વેપારને પણ વેગ મળશે તેમ જણાવ્યું હતું. આજ રોજ હાંસોટ એપીએમસી ખાતે શોપ કમ ગોડાઉનનું બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 14 દુકાનો શોપ કમ ગોડાઉન બાંધવા માટે ₹1,07,00,000 જેટલું એસ્ટિમેટ થતું હતું. તેમાં 53 લાખ જેટલી રકમ ગુજરાત સરકાર તરફથી સબસિડી પેટે ખાતામાં જમા પણ થઈ ગઈ છે. અને આજ રોજ ખાતમુહૂર્ત પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિશાલભાઈ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મગનભાઈ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા તથા તમામ મંડળીના ચેરમેનશ્રીઓ, મંડળીના ડિરેક્ટરશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જંબુસરના ટંકારી બાગોળ ખાતે ગુરુ અર્જુન દેવજીના શહીદ દિવસ નિમિત્તે શીખ સમાજ દ્વારા ઠંડા પીણા અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશાલ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડના શીખ સમાજના એમ્પ્લોય દ્વારા ગુરુ અર્જુન દેવજીના શહીદ દિવસે જંબુસરના ટંકારી ભાગોળે સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી આવતા જતા રાહદારીઓ માટે ઠંડા શરબત, ચણા મસાલા અને હલવાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીના સમયે રાહદારીઓને મોટી રાહત મળી તથા આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી તથા સારોદ ગામના સમાજસેવક ગદુભાઈએ પણ પ્રસાદીનો લાભ લીધો હતો. સરાહનીય બાબત એ છે કે શીખ સમાજે ઉત્સાહપૂર્વક આવતા જતા દરેકને આ પ્રસાદીનું વિતરણ કર્યું હતું અને તેનાથી રસ્તામાં જે કંઈ પણ કચરો પડે તેને જાતે જ વીણીને એકઠો કરીને એક અનોખી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે શીખ સમાજના અગ્રણી અમરજીત સિંઘે પોતાના પ્રતિભાવો આપ્યા હતા. खालसा वाहिगुरु जी की फतेह। आज तारीख 7/6/2026 जम्बूसर टंकाड़ी बागुल जहाँ की हम पीआई इंडस्ट्रीज में हमारा काम चलता है और हमारी कंपनी का नाम विशाल इंजीनियरिंग प्राइवेट लिमिटेड है। हम यहाँ जम्बूसर में सिख समाज के लोग काफ़ी सारी क्वांटिटी में रहते हैं, तो हम लोगों ने ये जून के महीने में हमारे गुरु अर्जुन देव जी को समर्पित ये जो ठंडे मीठे जल की सेवा की है। गर्मी के सीजन में लोगों का भला होता है और ठंडा मीठा जल पिला के सेवा करने का मौका मिलता है। धन्यवाद। तो आ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું.
ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.